બઝર વાગી ગયું એટલે ચૂંટણીને લગતા સમાચાર. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. એપ્રિલ અથવા મે મહિનામાં ચૂંટણીઓ યોજાઈ શકે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ચૂંટણી આયોગે તૈયારી શરૂ કરી દીધી છે. જૂન 2025 સુધીની તમામ પંચાયતને આવરી લેવાશે. 2 વર્ષ જેટલા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી જે પેન્ડિંગ છે, હવે આગામી સમયમાં તેનું આયોજન કરવામાં આવશે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન થશે. ચૂંટણી આયોગે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શું અપડેટ્સ? હેલો. વધુ ગ્રામ પંચાયતો એવી છે કે જેની ચૂંટણીઓ જે છે તે પેન્ડિંગ છે, તેની સમય મર્યાદા જે છે તે ઓવરડ્યુ છે. એટલે કે ત્યાં સરપંચ નહીં પરંતુ તલાટી જે છે તે વહીવટ કરી રહ્યા છે. લાંબા સમયથી, લગભગ 2 વર્ષ કરતાં વધુ સમયથી આ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પેન્ડિંગ છે અને તેને લઈને હવે રાજ્ય ચૂંટણી પંચ તરફથી આ ચૂંટણીઓ યોજવા અંગેની તૈયારીઓ શરૂ કરી છે. સંભવિત રીતે એપ્રિલ અથવા તો મે મહિનાની અંદર આ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે. અને જે પ્રકારની 7,000 કરતાં વધુ ગ્રામ પંચાયતોની આ ચૂંટણીઓ પેન્ડિંગ છે તેના માટેની રાજ્ય ચૂંટણી પંચ તરફથી તૈયારીઓ છે. અને આગામી 2 મહિનાની અંદર આ ચૂંટણીઓ રાજ્યની અંદર યોજવા અંગેની પણ પ્રિપેરેશન જે છે તે તૈયાર કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હાલના સમયમાં જે થોડા સમય પહેલા ગઈ તેની સાથે ચૂંટણી યોજાશે તે પ્રકારની એક શક્યતા જોવાઈ રહી હતી, પરંતુ રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકા, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ તેની સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી નહોતી યોજી અને તેને લઈને એ પ્રકારની શક્યતા જોવાઈ રહી હતી કે એપ્રિલ અથવા મે મહિનાની અંદર આ ચૂંટણીઓ યોજાશે. અને તે જ રીતે હવે રાજ્ય ચૂંટણી પંચ પણ આ અંગેની તૈયારીઓ શરૂ કરી છે. અને એપ્રિલ અથવા મે મહિનામાં રાજ્યની ગ્રામ પંચાયતોની જે ખાલી પડેલી ચૂંટણીઓ છે, જે પેન્ડિંગ છે, લગભગ 7,000 કરતાં વધુ ગ્રામ પંચાયતોની, તેની ચૂંટણી યોજાય તે પ્રકારની હાલ રાજ્ય ચૂંટણી પંચ તરફથી તમામ તૈયારીઓ જે છે કરવામાં આવી રહી છે. આભાર આપનો જાણકારી આપવા માટે. તો 7,000 જેટલી ગ્રામ પંચાયતો જેની ચૂંટણી યોજાશે. હાલ તો ચૂંટણી પંચ તૈયારીમાં લાગી ગયું છે. થોડા સમયમાં તેની જાહેરાત પણ કરી દેવામાં આવશે.